એક્ઝિકોમ ટેલિસિસ્ટમ લિમિટેડ વાળી કંપનીનો શેર છે. આપણે આમાં ભૂતકાળમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, એના વિડીયો મૂકેલા છે યુટ્યુબ ઉપર. એ પ્રમાણે જોવા જઈએ તો 6 મહિનામાં 125 રૂપિયા સુધી પડી ગયેલો શેર હતો આઈપીઓ પછી. લોવેસ્ટમાં લોવેસ્ટ એનો આપણે લેવલ જોઈએ તો. અને આપણે આ નીચેના લેવલોમાં જ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું આ સ્ટોકની અંદર. આજે તમે જોઈ શકો છો એક સાથે 15% રિટર્ન આવ્યું છે આ શેરમાં, અને હજી ચાલુ જ છે ઉપરની સર્કિટ. શું રીઝન છે એના વિશે આપણે ડિટેલ ચેક કરશું, પણ આપણે લોસમાંથી બહાર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ટોટલ 205 ક્વોન્ટિટી છે મારી જોડે, 219ના એવરેજ ભાવથી. ટોટલ 45,000 આજુબાજુ આપણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું આપણે એવરેજ કરી. અને આજે એક દિવસમાં 15%ની સર્કિટ મારી છે અને 216ના ભાવે ટ્રેડ કરી રહ્યો છે. ફંડામેન્ટલ્સને ચાર્ટ્સ તો આપણે જોઈ લીધો. ફંડામેન્ટલ્સ જોઈ લઈએ. આ કંપનીનું તો આમ તો પીબી રેશિયો 3.63, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ 16% જેવું છે. પરફોર્મન્સ જોઈએ આપણે યર વાઇઝ તો એસેટ સામે લાયબિલિટીઝ બી વધે છે. એસેટ્સ ઘણા વધ્યા છે કમ્પેરિઝનમાં પ્રીવિયસ યર્સમાં જોઈએ તો 23, 22 ને 21ની કમ્પેરિઝન. અને ઈવીની કંપની છે એટલે આજની તો કાલ એનામાં પ્રોગ્રેશન થાય એવું લાગે તો છે જ. કારણ કે બેટરી છે, ડીસી પાવર છે, ચાર્જર છે, ઘણી બધી વસ્તુના બિઝનેસમાં સંકળાયેલી છે. જેમ જેમ ગ્રોથ થશે એવી સેક્ટરને એમાં આ તમને સ્ટોકમાં પ્રોફિટ જોવા મળે એવું લાગે છે. જોઈએ હવે આપણે 45K ઇન્વેસ્ટ કરેલા છે. 700 રૂપિયા સુધીનું તો હજી લોસ બતાવે છે ઓવરઓલ. જેવું આમાં થોડો વધારે પ્રોફિટ દેખાશે આપણે આને અત્યારે ટેમ્પરરી સેલ આઉટ કરશું, કાં તો અમુક ક્વોન્ટિટી સેલ આઉટ કરશું આપણે. જે હોય તમને વિડીયોમાં રેગ્યુલરલી અપડેટ મળતા રહેશે. બાકી બીજા સ્ટોક જોઈએ આજે તો મોર્ફેન લેબ બી એક ફાર્મા સેક્ટરનો સ્ટોક સારો છે. જનરિક મેડિસિન્સ બનાવે છે બધી સસ્તા ભાવે કસ્ટમર્સને મળી રહે એના માટે થઈને. ટોટલી કન્ટેન્સ અને ટોટલી ડ્રગ આ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને રિટેલમાં બી આપવામાં આવે છે. અને સ્કીમ બી સારી હોય છે આ લોકોની. એટલે મને લાગે છે કે મોસ્ટ ઓફ મેડિકલ્સમાં મેં જ્યાં સુધી સર્વે જોયો છે ત્યાં સુધી આ લોકોની પ્રોડક્ટ્સ વધારે સેલ થતી હોય છે. આ કંપનીમાં એટલે અમે ઇન્વેસ્ટ કરેલું છે, પણ અત્યારે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જ છે 5,000, ખાલી ચેક કરવા પૂરતું. જોઈશું હવે આમાં લાગશે તો વધારે આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારશું આ સ્ટોકની અંદર. આ સ્ટોકનો ચાર્ટ તમે જોવા જાઓ હમણાં રિસેન્ટલી વધ્યો છે, ઘટી ગયો હતો થોડોક શેર. એ વખતે ઇન્વેસ્ટ કરવા જેવું હતું, એ વખતે જ આપણે કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ આનું. 62ના રેટ પર આપણે લીધેલા છે. પહેલાં બી લઈને આમાં 500 રૂપિયા જેવો પ્રોફિટ કરેલો છે આપણે ભૂતકાળમાં. જોઈએ હવે આગળ કેવું કેવું રિટર્ન મળે છે. એમાં માર્કેટ અત્યારે 25-200ની આજુબાજુ ટ્રેડ કરે છે, તો એના લીધે આપણે જે બી રિસેન્ટલી ઇન્વેસ્ટ કર્યું હતું એ બધા સ્ટોકમાં તો આપણને બેનિફિટ છે. જેમ કે સોલારનો સ્ટોક જોઈએ તો વારીની અંદર હમણાં આપણે રિસેન્ટ વિડીયોમાં 25,000નું ઇન્વેસ્ટમેન્ટ લાઈવ કરેલું હતું. એમાં અત્યારે ઓવરઓલ 13.54%નું રિટર્ન બતાવે છે, એટલે 14% સારું રિટર્ન કહેવાય. એવી રીતનો ફાર્મા સેક્ટરનો જેમ બીજો એક મેનકાઇન્ડ બી છે. મેનકાઇન્ડમાં બી અત્યારે આપણે 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે ઓવરઓલ, અને એની વેલ્યુએશન અત્યારે 2,651 રૂપિયાનો આપણને પ્રોફિટ બતાવે છે. કોલ ઇન્ડિયા છે. ઘણા બધા સ્ટોકમાં આપણે રાહ જોઈને જ બેઠા છીએ. 10-10, 20-20 હજારની એવરેજ આપણે હોલ્ડ કરેલી છે. અમુક સ્ટોક જે માઇનસમાં હતા બહુ, એમાં આપણે એવરેજ આઉટ કર્યું, જેમ કે સાયન DLM. આ હજી બી 10%ના લોસ પર છે, પણ ધીમે ધીમે 3%, 4% જેવું રોજ થોડો ઘણો માર્કેટ પ્રમાણે એની અસર આવે છે. જેમ જેમ મને એવું લાગે છે કે નિફ્ટી 25,600 આજુબાજુ પહોંચી જાય ત્યાં સુધીમાં આપણો લોસ કવર થઈ ગયો છે મોસ્ટ ઓફ. અને અત્યારે તો ઓવરઓલ પોર્ટફોલિયો તો 7%ના રિટર્ન ઉપર છે, પણ 7% બી લો જ કહેવાય. આપણે જે પ્રમાણે ઇન્વેસ્ટ કર્યું છે એ પ્રમાણે માર્કેટ રેશિયો પ્રમાણે અમુક સ્ટોક આમાંથી કાઢવા બી પડશે મારે, અને અમુક નવા એડ બી કરવા પડશે. જે હોય તમને લાઈવ અપડેટ આપતો રહીશ, એનો કોઈ ઇશ્યુ નથી. ફંડ રાખવું બહુ મોટી વસ્તુ છે સ્ટોક માર્કેટમાં. જો તમે ઇન્વેસ્ટ કરતા હો તો તમારી જોડે ઓપોર્ચ્યુનિટીના ટાઈમ પર ફંડ હોવું બહુ જ જરૂરી છે. એટલે અમુક સ્વિંગ ટ્રેડ છે એ તમે ટ્રેડ કરીને તમારું ફંડ પાછું જમા કરી લેવાનું. અમુક મિનિમમ પ્રોફિટ હોય 3,000, 2,000, 4,000, કે જે બી તમારો ટાર્ગેટ હોય કે આટલા રૂપિયા પ્રમાણે મને આટલા ટકાનું રિટર્ન જોઈએ છે. પર્સન્ટેજમાં તમે કેલ્ક્યુલેટ કરતા હો તો પર્સન્ટેજ પ્રમાણે 10%નું તમે રિટર્ન કેલ્ક્યુલેટ કરતા હો
તો 10% પ્રમાણે તમારો કોઈ બી સ્ટોક આપે તમને રિટર્ન, ત્યારે તમારે નીકળી જવું જોઈએ. એવા મિનિમમ તમે ટ્રેડ બી કરશો તો બી મંથલી તમને 5-7 હજાર 10 હજાર તમે કેટલા ટ્રેડ કર્યા એના પ્રમાણે આધાર છે. પછી એ જ ફંડ તમારે જ્યારે માર્કેટમાં કોઈ બી ન્યૂઝના કારણે કે અત્યારે દેખો કોરોનાના કેસ વધી રહ્યા છે, કોરોનાના લીધે ગમે ત્યારે માર્કેટ અત્યારે ભલે આરબીઆઈના ન્યૂઝના લીધે અત્યારે આટલું બધું ઉપર છે, જેમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો સરકારે, એમાં બધાને બેનિફિટ થયો, જેના લીધે વધતું હોય. યુદ્ધનું બી અત્યારે માહોલ બીજી બાજુ બી છે વર્લ્ડમાં જોઈએ તો, અને ઉપરથી કોરોના, એના કેસ વધી રહ્યા છે સિવિલમાં. તો જોવા જઈએ તો ગમે ત્યારે ધાબકડો થઈ જાય કે તો એ સમય માટે તમારે ફંડ હોવું જરૂરી છે. થોડું ઘણું ફંડ જ્યારે માર્કેટ બહુ વધારે હોય ત્યારે અમુક શોર્ટ સેલિંગ કરી નાખવાનું અને ફંડ લઈ લેવાનું, અને એને રાહ જોવાની કે ક્યારે તમારે જરૂર પડે ત્યારે ઇન્વેસ્ટ કરવા માટે તમારી જોડે હોય 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, જે બી આપણું તમે બજેટ લઈને ચાલતા હોય એ પ્રમાણે તમારે ભેગું કરી રાખવાનું. તો આવી જ અપડેટ માટે હું લાઈક કરી લેજો ચેનલને, અને સબસ્ક્રાઈબ બી કરી લેજો, અને શેર કરી દેજો તમારા મિત્રોને.